આપણે ધોરણ 5 ગુજરાતી 1માં પુનરાવર્તન કરીશું. પુનરાવર્તનમાં આપણે પહેલો આપણો જે કાવ્ય સમજ્યા હતા 8મું ચરણોમાં એ કાવ્યને આપણે સમજીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યને ગાઈને નિહાળીએ. बाल दोस्तों, સૌપ્રથમ તમને સૌને નૂતન વર્ષાભિનંદન. નયા સાલ મુબારક અને હેપી ન્યૂ યર. ચાલો હું તમને એક કવિતાની 2-4 લીટી સંભળાવું. દોસ્તો, આ કવિતાની 4 લીટીમાં તમે સાંભળ્યું કે સાંજ પડતા શું થાય છે? બરાબર, આ તો સાંજની વાત થઈ. પણ વહેલી સવારે ઉઠેલા અને સવારના વાતાવરણમાં ફરતા ભાઈઓના મનમાં જે વિચાર આવે છે તેનું એક સુંદર કાવ્ય છે. ચાલો એ કાવ્ય તમને સંભળાવું. ગીત. કવિતાની સમજૂતી. આ કવિતામાં સવાલ થાય છે ત્યારના સમયનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. પરોળમાં કુદરતની સુંદરતા અને તાજગીના અનુભવનું વર્ણન થયું છે. પૂર્વ દિશામાં આકાશમાં સૂર્ય ઉગતા જાણે રંગ પાણીની જેમ ઢોળાઈ રહ્યા છે. આવી સરસ સવારમાં બાળકોના પગમાં ચાલવાનો ઉત્સાહ પ્રગટે છે. પરોળમાં આનંદ પ્રવૃત્તિ કરતા ભાઈ બહેને પંખીઓના કલરોમાં અને તેમની આંખોના ફફડાટમાં વગડાના વૃક્ષો લહેરાતા લાગે છે અને ઝરણાના મીઠા ગીત સંભળાય છે. ચારે બાજુ ઉભેલા પહાડો અને પહાડની બાજુમાં રહેલા મેદાન, નદી દેખાય છે. આવું દૃશ્ય જોઈને તેમના મન કલ્પનારૂપી એટલે કે વિચારરૂપી દોર સાથે પતંગ બનીને આકાશમાં ઉડવા લાગે છે. આવું વાતાવરણ જોઈને ચાલવાનો આનંદ બમણો થતો જાય છે. દૂર અને નજીક જે લીલું ઘાસ ઉગેલું છે તેના પર પવન મસ્તીથી વહેતો હોય
અને જાણે પવન ધરતીની સુગંધ પીતો હોય એવો અનુભવ થાય છે. ઘાસ ઉપર પડેલા ઝાકળના બિંદુ એટલે કે ટીપામાં સૂર્યનું મહેલું પ્રતિબિંબ દેખાય છે. આવું સુંદર દ્રશ્ય જોઈ એનું મન કૂદકો મારી એ ઝાકળ બિંદુમાં આરોટવા લાગે છે. બાળ દોસ્તો, તમને કવિતા સમજાઈ ગઈ હશે, તો ચાલો આગળ વધીએ. શબ્દ સમજૂતી. ચાલો દોસ્તો, કવિતામાં વપરાયેલા શબ્દોની સમજૂતી મેળવીએ. આગ એટલે આકાશ, ગગન. ઉમંગ એટલે ઉત્સાહ, હોશ, આનંદ. વગડો એટલે જંગલ, વન અથવા વેરાન પ્રદેશ. ચોપાસ એટલે ચારે બાજુ, ચારે તરફ. કલ્પના એટલે વિચાર. છલંગ એટલે કૂદકો. છલાંગ અને ઉગાડો એટલે પૂર્વ દિશામાં. ઝીણું એટલે બારીક, એકદમ નાનું. પ્રશ્નોના ઉત્તર લખો. બાળ દોસ્તો, અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. પ્રશ્ન 1. ઉગમણે આભામાં શું દેખાય છે? ઉત્તર: ઉગમણે આભામાં સૂર્ય ઉગવાથી રંગો રેલાયેલા દેખાય છે. પ્રશ્ન 2. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ચરણોમાં એટલે કે સવાર થતાં જ કેવો અનુભવ થાય છે તે આપણે આ કાવ્યમાં સમજ્યા કે ઉગમણે આભમાં રેલાતા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. જ્યારે પણ સવાર થાય છે ત્યારે કેવો અનુભવ થાય છે તેની અહીંયા વાત કરવામાં આવી છે. તો પૂર્વ દિશામાંથી આકાશમાં રંગ રેલાતા હોય તેવું લાગે છે અને ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. સવાર થતાં જ આપણે સાંજ થાય એટલે થાક્યા પાક્યા સૂઈ જઈએ અને સવાર થતાં જ આપણને નવો તાજગીનો અનુભવ થાય છે. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં એટલે કે પંખીની પાંખમાં અને એની નાનકડી એવી ચાંચમાં લહેરે છે, નાજુક એવી નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન. ત્યાં એમને શું થાય છે સવાર થતાં જ? તો વગડા અને ઝરણાના ગાન આપણને સવાર થતાં જ સંભળાય છે. ચારે બાજુ ચોપાસે એટલે ચારે બાજુ નદી અને પહાડ રાત્રિના અંધકારમાં બધું ઢંકાઈ ગયું હોય, દેખાય નહીં. અને સવાર થતાં જ નદી ઉઘડે છે, મેદાન પણ ઉઘડે છે અને કલ્પનાની દોરે સરી જાઉં એની સંગ. હવે એમ કે છે કે કવિ એવું કહે છે, યોસેફ મેકવાન, કે હું કલ્પના કરી અને એની સાથે દોડી જાઉં, તેની સાથે એની પાસે જાઉં તેવું મને થાય છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. દૂર અને પાસમાં કે દૂર અને નજીક, લીલેરા ઘાસમાં એટલે લીલા ઘાસમાં ધરતીની મેઘ કે ધરતીની મેઘ એટલે સોડમ, ધરતીની સોડમ પીતો જાણે વાયુ ચકચૂર બન્યો હોય તેવું લાગે છે. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. ઝાકળમાં ઝીણા ઝીણા ઝાકળ પડ્યું હોય સાંજનું અને સવારે એ કિરણો, સૂર્યના કિરણો પડે એટલે એ કિરણો જાણે સૂર આપણને આપે છે, અવાજ આપે છે અને મારું મન એમાં આડોટવા મારી છલંગ. એવું થાય છે કે લાઈને છલંગ મારી અને આડોટું તો ચકચૂર એટલે ધરતીની સુગંધથી પવન મસ્તી ભર્યો લાગે છે. કલ્પનાની દોર એટલે કલ્પનાની મદદથી. ઝીણેરા એટલે સાવ ઝીણા, તદ્દન ઝીણા. લાંબો છલાંગ એટલે લાંબો કૂદકો, ઠેકડો, ફલંગ, બરાબર. અને મન એમાં આડોટવા, કૂદકો મારી અને આડોટવા મન મથે છે. જે ઘાસ ઉપર ઝાકળના બિંદુઓ પડ્યા છે
અને એની ઉપર આ સૂર્યનો પ્રકાશ પડે એટલે મોતી જેવું દેખાય છે. એટલે મન એમને એવું થાય કે લાઈને આમાં આડોટું. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો ચરણોમાં સવાર થતાં જ ચાલવાનો ઉમંગ ઉછળે છે. સોળમ એટલે સુગંધ થાય. ઉગમણે આભમાં શું દેખાય છે? તો ઉગમણે આભમાં રંગો રેલાતા આપણને દેખાઈ રહ્યા છે. તો ચાલો આપણે પ્રશ્નોત્તર સમજીએ. ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? ઉત્તર: ઉગમને સૂર્ય ઉગતા ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. પ્રશ્ન 3. પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના કાન લહેરે છે? ઉત્તર: પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડાના અને ઝાડાના કાન લહેરે છે. પ્રશ્ન 4. મન ક્યાં આળોટે છે? ઉત્તર: ઘાસ ઉપર પડેલા ઝાકળના ટીપામાં દેખાતા સૂર્યકિરણોમાં મન આળોટે છે. એટલે કે ઘાસમાં મન આળોટે છે. પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. ધરતીની નહેર પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝૂલેલા કિરણોના સૂર, મન એમાં આળોટે મોડી છલક, ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. દૂર અને નજીક જે લીલું ઘાસ ઉગેલું છે તેના પર પવન મસ્તીથી વહેતો હોય અને જ્યારે પવન ધરતીની સુગંધ પીતો હોય તેવો અનુભવ થાય છે. ઘાસ ઉપર પડેલા ઝાકળના બિંદુ એટલે કે ટીપામાં સૂર્યનું નાનું પ્રતિબિંબ દેખાય છે. આવું સુંદર દ્રશ્ય જોઈ એમનું મન કૂદકો મારી એ ઝાકળ બિંદુમાં આળોટવા લાગે છે. એટલે કે ઘાસમાં આળોટવા લાગે છે. શબ્દ પરથી વાક્ય બનાવો. બાળ દોસ્તો, આપણે અહીં આપેલા શબ્દો પરથી એક એક વાક્ય બનાવીશું. ઉમંગ શબ્દનો અર્થ આનંદ, ઉત્સાહ થાય. તેના પરથી આજે રમેશ ખૂબ ઉમંગમાં હતો. વાક્ય બનાવી શકાય. ચોપાસ એટલે ચારે બાજુ. જંગલની ચોપાસ પહાડો છે. વાક્ય બનશે. ચકચૂર શબ્દ પરથી ચોમાસામાં પવન ચકચૂર બની ગયો છે. વાક્ય લખી શકાય. સૂર એટલે અવાજ. તેના પરથી વાંસળીનો સૂર મધુર છે એવું વાક્ય બને. અને છલંગ એટલે મોટો કૂદકો. બિલાડીએ છલંગ મારીને ઉંદરને પકડ્યો. વાક્ય બની શકે. બાળ દોસ્તો, આ વાક્યો તમારી નોટબુકમાં લખી શિક્ષક શ્રીને બતાવજો. સમાનાર્થી શબ્દો લખો. બાળ મિત્રો, આપેલા શબ્દોના સમાનાર્થ ધરાવતા શબ્દો લખીએ. પૂર્વ એટલે પ્રથમ, પહેલું અથવા ઉગમણું. ઠેકડો એટલે કૂદકો, છલાંગ. પહાડ એટલે પર્વત. વાયુ એટલે પવન અને પંખી એટલે પક્ષી. મિત્રો, આ શબ્દો તમારી નોટબુકમાં લખજો. વિરુદ્ધાર્થી શબ્દો લખો. દોસ્તો, હવે આપેલા શબ્દોના વિરોધી અર્થ ધરાવતા શબ્દો લખવાના છે. ઉગમણું શબ્દનો વિરોધાર્થી શબ્દ આથાણું. પ્રકાશનો અંધકાર. નાનું શબ્દનો વિરોધાર્થી શબ્દ મોટું થાય. આકાશનો વિરોધાર્થી શબ્દ શું થાય? હા, બરાબર છે. આકાશનો વિરોધાર્થી શબ્દ પાતાળ થાય. ઉત્સાહ શબ્દનો વિરોધાર્થી શબ્દ નિઉત્સાહ થશે. જ્યારે દૂર શબ્દનો વિરોધાર્થી શબ્દ નજીક થશે. આ બધા શબ્દો તમારી નોટબુકમાં લખજો. સમાન પ્રાસવાળા શબ્દો લખો. બાળ
દોસ્તો, અહીં આપેલા શબ્દોના સરખા પ્રાસવાળા શબ્દો કવિતામાંથી શોધીને લખવાના છે. પ્રાસ એટલે સરખો ઉચ્ચાર. ઉદાહરણ: દૂર, પૂર. જુઓ, અહીં પહેલો શબ્દ રંગ આપેલો છે. તેના જેવો પ્રાસવાળો શબ્દ ઉમંગ છે. રંગ શબ્દની સામે ઉમંગ લખી દઈએ. ગાન શબ્દ સામે મેદાન. મિત્રો, સંગ અને છલન શબ્દો સામે પ્રાસવાળો કયો શબ્દ લખાશે? વિચારો વિચારો. આ બંને શબ્દો સામે ઉમંગ શબ્દ લખાશે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, ભાષા સજ્જતામાં આપણે પ્રાસ વિશે જાણીશું. પ્રાસ એટલે કવિતાની પંક્તિના અંતમાં આવતા સરખા ઉચ્ચારવાળા શબ્દો. કવિતા જલ્દી યાદ રહી જવાનું કારણ આ પ્રાસવાળા શબ્દો જ છે. આવા પ્રાસવાળા શબ્દો કવિતામાં એક પ્રકારની મધુરતા ઉત્પન્ન કરે છે. ચાલો પ્રાસના કેટલાક ઉદાહરણો જોઈએ. રેલાયા રંગ, ઉછળી ઉમંગ, દૂર અને પાસમાં લીલેલા ઘાસમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં. બાળ દોસ્તો, તમે બીજી કવિતાઓમાંથી આવા પ્રાસવાળા શબ્દો શોધીને લખજો. તો બાળ દોસ્તો, તમને આ કાવ્યના પ્રશ્નોત્તર, સ્વાધ્યાય પ્રશ્નોત્તરની સમજૂતી મળી ગઈ. હવે આપણે વિશેષ પ્રશ્નોત્તર સમજીએ. આ પાઠમાં આવતા વિશેષ પ્રશ્નોત્તરમાં છે કે ઉગમણે આભમાં, એટલે કે તમને પૂછાય કે ઓપ્શનમાં, વિકલ્પોમાં પૂછાય કે ઉગમણે આભમાં એટલે કે પૂર્વમાં, પશ્ચિમમાં, દક્ષિણમાં કે ઉત્તરમાં. તો ઉગમણે એટલે કઈ બાજુથી સૂર્ય ઉગે? પૂર્વમાં. બરોબર, એટલે એનો જવાબ શું આવશે? ઉગમણે આભમાં એટલે પૂર્વમાં. પંખીની પાંખ અને ચાંચમાં વગડાને ઝરણાનું શું લહેરે છે? તો ઘાસ, પહાડ, મેદાન કે ગાન? શું વિહરે છે? ગાન. ઝરણાનું ગાન લહેરે છે. ધરતીને મેકપીને કોણ ચકચૂર થયું છે? ઘાસ, કિરણો, ઉમંગ કે વાયુ? તમને ખબર જ છે શું થશે? વાયુ. બરોબર. કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાઈ રહ્યા છે? તો કિરણોના ઝીણા સૂર, ઓપ્શન કહું તમને, મનમાં રેલાઈ રહ્યા છે, ઝાકળમાં રેલાઈ રહ્યા છે, ઘાસમાં રેલાઈ રહ્યા છે કે ઝરણામાં? તો કિરણોના ઝીણા સૂર ઝાકળમાં રેલાઈ રહ્યા છે. ક્યાં રેલાઈ રહ્યા છે? ઝાકળમાં. ચરણોમાં કાવ્યના કવિ કોણ? ધર્મેન્દ્ર માસ્તર, સુરેશ દલાલ, યોસેફ મેકવાન કે નટવર પટેલ? તમે બોલી ગયા, યોસેફ મેકવાન. હવે બાળ દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠમાં આવતા વિશેષ પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીએ. આ કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે? તો આ કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે. સવારના સમયનું, સવારનું વર્ણન કરે છે. કયું વર્ણન છે? સવારનું. આભમાં રેલાતા રંગમાં શું શું ઉઘડે છે? તો આભમાં રેલાતા રંગમાં પહાડ, નદી તેમજ મેદાન, જે કાવ્યમાં આપણને આપેલું છે. આમ તો આભમાં રેલાતા રંગમાં શું ઉઘડે છે? તો બધું જ ઉઘડે, પણ અહીંયા પહાડ, નદી અને મેદાન, આ ત્રણ વસ્તુ આપણને આપેલી છે. એટલે આ ત્રણ વસ્તુ આપણે લખવાની છે કાવ્યમાંથી શોધીને. કવિ કોની દોરે સરી જાય છે? તો કવિ કલ્પનાની દોરે. કોની દોરે સરી જાય છે? કલ્પનાની. બરોબર, કલ્પનાની દોરે સરી જાય છે. વાયુ સાથી ચકચૂર છે? તો ધરતીની સોડંપી અને વાયુ ચકચૂર છે. ધરતીની સોડંપીને વાયુ ચકચૂર છે. ઝાકળમાં કોના સૂર રેલાઈ રહ્યા છે? તો ઝાકળમાં
કિરણોના ઝીણા સૂર રેલાઈ રહ્યા છે. ઝાકળમાં કિરણોના ઝીણા સૂર રેલાઈ રહ્યા છે. હવે પ્રશ્નોત્તર મોટા પૂછાય તો કેવી રીતે આપણે લખવાના કે છલંગ મારી અને મન શા માટે ધરતી પર આડોટે છે? તો દૂર અને પાસે લીલુંછમ ઘાસ ઉગ્યું છે. શું ઉગ્યું છે? લીલુંછમ ઘાસ. ધરતીની સોળંપી અને વાયુ ચકચૂર બન્યો છે. ઘાસ ઉપર ઝાકળ છવાયું છે અને આભમાં સૂર્યના કિરણોના સૂર સંભળાઈ રહ્યો છે. આવું સુંદર અને તાજગીભર્યું વાતાવરણ જોઈ અને મન છલંગ મારી અને ધરતી પર આડોટે છે. બરાબર. હવે એવું પૂછાય કે સવાર થતાં કુદરતમાં કયા કયા ફેરફાર થાય છે? તો સવાર થતાં જ પૂર્વમાં આકાશમાં રંગો રેલાય છે. બરાબર. લાલ ને વાદળી ને એવા રંગો રેલાતા આપણને દેખાય છે અને પંખીઓ કલસોર કરતા ઉડવા લાગે છે. સૂર્યના અજવાળામાં પહાડ, નદી અને મેદાન ઉઘડે છે, સ્પષ્ટ દેખાય છે. લીલા ઘાસ પરથી પવન વાય છે અને ઝાકળ પર પડેલા સૂર્યના કિરણો ઝળહળે છે. આમ સવાર થતાં જ કુદરતી વાતાવરણમાં જાત-જાતના ફેરફાર થાય છે. હવે તમને એવું પૂછાય કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો કેવી રીતે કરવાની? ઉગમણે આભમાં રેલાતા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન. બરોબર. હવે તમને અહીંયા ઝરણાના ગાન સુધી તમને પંક્તિ પૂર્ણ કરવાની કહી છે. એ પંક્તિ તમારે પૂર્ણ કરવાની આ રીતે. બરાબર. એમાં અલ્પવિરામ, પૂર્ણવિરામ, અનુસ્વાર, માત્ર આ બધા જ વિરામ ચિહ્નોનું ખાસ ધ્યાન રાખવાનું અને અક્ષર કેવા કાઢવાના? ખૂબ સુંદર. હવે નો, ની, નું, ના વડે ખાલી જગ્યા પૂછાય તો ચાલવા ખાલી જગ્યા ઉમંગ. ચાલવાનો શું થશે? ચાલવાનો ઉમંગ. ધરતી ખાલી જગ્યા મહેક તો ધરતીની મહેક. ઘાસ ખાલી જગ્યા મેદાન તો ઘાસનું મેદાન. ઝરણા ખાલી જગ્યા ગાન તો ઝરણાના ગાન. કિરણો ખાલી જગ્યા સૂર તો કિરણોના સૂર. બરોબર. હવે કાવ્યમાંથી વપરાયેલા શબ્દો શોધી અને આકાશ તમને આપેલું હોય તો કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? તો આભ. કયો શબ્દ વપરાયો છે? આભ. સાથે તો કાવ્યમાં વપરાયો છે સંગ. કયો શબ્દ વપરાયો છે? સંગ. શબનમ તો એ માટે કાવ્યમાં ઝાકળ શબ્દ વપરાયો છે. સુગંધ એટલે મહેક. બરોબર. કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? મહેક. હવે નજીક કાવ્યમાં પાસે. બરોબર. આ રીતે તમને કાવ્યમાં વપરાયેલા શબ્દોની સમજ પડી ગઈ કે કાવ્યમાં આ શબ્દો આપેલા છે. કયા શબ્દો? શબનમ માટે કાવ્યમાં શું આપેલું છે? ઝાકળ. તો હવે આ સમાનાર્થી શબ્દ પણ થઈ ગયો કે ઝાકળને શું કહેવાય? શબનમ પણ કહેવાય. હવે લખ્યું છે, પ્રશ્ન પૂછાય કે કાવ્યને આધારે સવારનું વર્ણન 4-5 વાક્યોમાં કરો. તો ઉગમણા આકાશમાં રંગો રેલાયા છે. ઉગમણા આકાશમાં શું રેલાયા છે? રંગો રેલાયા છે. એમાં પંખીઓ કલસોર કરે છે. અજવાળું થતાં જ ધીમે ધીમે પહાડ, નદી, મેદાન ઉઘડતા નજરે પડે છે. હરિયાળીમાંથી આવતો પવન ધરતીની મહેક ફેલાવે છે. ઝાકળમાં સૂર્યકિરણો કેવા થાય છે? ઝળહળે છે. સવારમાં સૌને કુદરતની સુંદરતા અને તાજગી. સવારમાં સૌને
કુદરતની સુંદરતાનો અનુભવ થાય છે, તાજગીનો અનુભવ થાય છે. શું અનુભવ થાય છે? સવાર થતાં જ કયા ફેરફાર થાય છે એ કાવ્યના આધારે આપણે લખવાના છે. તેવું પણ પૂછાય કે સવારનું વર્ણન કરો તમારા શબ્દોમાં, તો તમે તમારા શબ્દોમાં પણ સવારનું વર્ણન કરી શકો. બરાબર? તો અહીંયા ચરણોમાં કાવ્યમાં સવારનું વર્ણન, પ્રભાતનું વર્ણન સવારનું કરવામાં આવેલું છે. અહીંયા આ કાવ્યમાં તમને સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ. નમસ્કાર.